નખત્રાણા તાલુકાના વેડહાર મોટી ખાતે શ્રી માલણ માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉમંગભેર ઉજવાઈ ગયો। ત્રિદિવસીય કાર્યક્રમમાં શોભાયાત્રા, સંતો મહત્વની ધર્મસભા તેમજ સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા। તો આસપાસ 20 કિલોમીટરની ત્રિજ્યામાં હિન્દુ વસ્તી ધરાવતા એકમાત્ર નાનકડા એવા ગામમાં હાલ એક જ વર્ષમાં 3 મંદિરો નિર્માણ પામ્યા છે, જેમાં વીર હમીરજી દાદાનું મંદિર તેમજ હાલ માલણ માના મંદિર મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। હવે શિવ મંદિરનું નિર્માણ કાર્ય પણ પૂર્ણ થઈ રહ્યું છે। આમ એક વર્ષમાં 3 મંદિર વેડહાર માલદે ભાયાત દ્વારા નિર્માણ કરી ઉમદા કામગીરી કરાઈ છે। વેડહાર ગામે તારીખ 2 થી 4 એપ્રિલ 2025 દરમિયાન 3 દિવસીય માલણ માતાજી મંદિરમાં શ્રી માલણ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે સવારે દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, અગ્નિ સ્થાપન, મહાઆરતી, થાળ સહિતના ધાર્મિક વિધિમાં 11 જેટલા જોડાયા। તો બીજા દિવસે જલયાત્રા, નગર યાત્રામાં યુવાઓ મન ભરીને માના ગુણગાન ગાયા હતા તેમજ વેશભૂષાએ સારું આકર્ષણ જમાવ્યું। બીજા દિવસે સાંજે 4 વાગ્યે સંતોના સામૈયામાં વેડહારના યુવાઓ દ્વારા ખુલ્લી તલવારો સાથે વિવિધ કરતબો બતાવીને તલવાર રાસનું ભવ્ય પ્રદર્શન કરી સ્વાગત કરવામાં આવ્યું, જેને નિહાળી સૌ આશ્ચર્ય પામ્યા હતા। જગતગુરુ શ્રી 1008 સ્વામી શાંતિદાસજી મહારાજ, હરીશજી દાદા, જગજીવનદાસ, બાલકનાથજી, દિલીપ રાજા કાપડી, યોગી શ્રી મહેશનાથજી, પીર શ્રી ભેડજી દાદા, સોભળસિંહ દાદા, દેવી શ્રી અંતરબા માતાજી સહિત સંતો ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા હતા। ધર્મસભાને સંબોધિત કરતા શ્રી શાંતિદાસ બાપુએ વેડહાર ગામ લોકોને સાચા સરહદ રક્ષક અને ધર્મ રક્ષક તરીકે ગણાવ્યા। આવા સરહદી ગામમાં ધર્મની ધજા લહેરાવી તેમજ જેમાં શસ્ત્ર અને શાસ્ત્ર બંને ગુણો હોય એ જ સાચો ક્ષત્રિય હોવાનું જણાવ્યું। સોઢા સમાજમાં બંને ગુણ હોવાથી સાચા અર્થમાં ક્ષત્રિય ધર્મ નિભાવી રહ્યા છે। તો અન્ય સંતો મહંતો પણ પ્રવચનો કર્યા હતા। ધર્મસભાને સંબોધતા હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું કે હિન્દુત્વ સાથે ગામ લોકો રાષ્ટ્ર સેવા માટે આજે પણ સરહદના સંતરી તરીકેની સેવા બજાવી રહ્યા છે। ધાર્મિક પ્રસંગે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, મહામંત્રી ક્ષત્રિય સમાજ ગુલાબસિંહ જાડેજા, માજી નાયબ કલેક્ટર શ્રી હિંમતસિંહ સોઢા, રાપર તાલુકા પંચાયત માજી પ્રમુખ હમીરજી સોઢા, જસુબા કરશનજી જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય સહિત કચ્છભરમાંથી મોટી સંખ્યામાં લોકો ત્રિદિવસીય કાર્યક્રમમાં ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન માલણમાં મંદિર સમિતિ યુવાઓએ વ્યવસ્થા સંભાળી હતી। સંચાલન લક્ષ્મણસિંહ સોઢા તેમજ આભાર વિધિ નરસિંહ ભુરજી સોઢાએ કરી હતી। મહેશ સોની, ઇન્ડિયા 7 ન્યૂઝ, નખત્રાણા।